નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે નવમાસ કુંડળીનો બીજો ભાગ. આપણે આગળ વિડીયામાં નવમાસ કુંડળી વિશે જાણ્યું હતું કે નવમાસ કુંડળી જન્મ કુંડળીના આધારે કેવી રીતે બને છે. આજે આપણે જન્મ કુંડળી અને નવમાસ કુંડળી વિશે આપણે જાણીશું કે નવમાસ કુંડળી જે બને છે જન્મ કુંડળીના આધારે, પણ એનું ફળ કથન કઈ રીતે થાય છે. કારણ કે જ્યોતિષમાં જન્મ કુંડળી કરતાં પણ નવમાસ કુંડળીનું વધારે મહત્ત્વ રહેલું છે. એનો અર્થ એવો નથી કે જન્મ કુંડળીનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ ગ્રહો છે એ અંદરથી કેટલા બળવાન છે એ નવમાસ કુંડળી જ બતાવે છે. આપણે ઘણા વ્યક્તિઓને એવા જોઈએ છીએ કે બહારથી બહુ એમ લાગે છે કે આ વ્યક્તિમાં એટલો કોઈ દમખમ નથી, પરંતુ અંદરથી એવો ખૂબ જ સશક્ત હોય છે, ખૂબ જ શક્તિશાળી અને બુદ્ધિશાળી પણ હોઈ શકે છે. અને ઘણા વ્યક્તિઓ આપણે એવા જોઈએ છે કે આ વ્યક્તિ તો બહુ જ આગળ પડતો હશે, સમાજમાં આના માન પાડશે, પણ અંદરથી વ્યક્તિ ખૂબ જ ખરાબ પણ હોઈ શકે છે. તો એ બધું એ નવમાસ કુંડળી બતાવી દેશે કે બહારથી શું છે અને અંદરથી શું છે. કારણ કે મેં આગળ વિડીયો પર કીધું હતું કે જન્મ કુંડળી છે ને એ એક વૃક્ષ છે, અને જે વૃક્ષના જે ફળ હોય ને એ નવમાસ કુંડળી બતાવે છે. તો આજે આપણે એક ઉદાહરણ જોઈએ. આ એક છે જન્મ કુંડળી. જન્મ કુંડળી છે કન્યા લગ્નની. કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ. કન્યા લગ્નની જન્મ કુંડળી બનેલી છે. એમાં રાહુદેવ છે એ કુંભ રાશિના છે, શનિ ચંદ્ર છે એ મીન રાશિના છે, મંગળદેવ મેષ રાશિના છે, સૂર્યદેવ વૃષભ રાશિના છે, બુધદેવ છે એ સ્વગૃહી થઈને મિથુન રાશિમાં રહેલા છે, ગુરુ અને શુક્ર કર્ક રાશિમાં રહેલા છે, ગુરુદેવ અહીંયા ઉચ્ચના છે, કેતુદેવ અહીંયા સિંહ રાશિમાં રહેલા છે. આવી રીતે જન્મ કુંડળીનું એક આપણે ઉદાહરણ છે. હવે આ જે ગ્રહો જન્મ કુંડળીમાં છે એ ગ્રહો એ સમયે એ રાશિમાં કેટલા અંશ હતા એના આધારે એક આ નવમાસ કુંડળી બને છે. તો નવમાસ કુંડળી એનું જે જન્મ લગ્ન હતું એ આવે છે નવમાસ કુંડળીનું વૃષભ લગ્ન આવે છે. તો વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન ને મેષ. આવી રીતે નવમાસ કુંડળી બની ગયા. હવે જન્મ કુંડળીના જે ગ્રહો હતા એ આપણે નવમાસ કુંડળીમાં જોઈએ. તો પહેલાં આપણે શરૂ કરીએ આપણે સૂર્યદેવથી. સૂર્યદેવ છે એ વૃષભ રાશિમાં નવમા ભાવમાં બેઠેલા છે. તો નવમાસ કુંડળીમાં સૂર્યદેવ છે એ સિંહ રાશિમાં આવે છે, અને જન્મ કુંડળીના ચોથા ભાવમાં આવે છે. નવમાસ કુંડળીના ચોથા ભાવમાં આવે છે. આમાં નવમા ભાવમાં છે, પણ નવમાસ કુંડળીમાં ચોથા ભાવમાં સ્વગૃહી થઈને રહેલા છે. ચંદ્રદેવ. ચંદ્રદેવ છે એ સાતમા ભાવમાં મીન રાશિમાં છે. તો નવમાસ કુંડળીમાં આઠમા ભાવમાં આવે છે, ધન રાશિના ચંદ્રદેવ અહીંયા આવે છે. મંગળદેવ છે જન્મ કુંડળીમાં આઠમા ભાવમાં સ્વગૃહી છે. તો નવમાસ કુંડળીમાં મંગળદેવ છઠ્ઠા ભાવમાં તુલા રાશિના રહેલા છે. બુધદેવ. બુધદેવ છે એ જન્મ કુંડળીમાં દશમ ભાવમાં સ્વગૃહી છે. તો નવમાસ કુંડળીમાં એ 11 ભાવમાં મીન રાશિમાં નીચના થઈને રહેલા છે. ગુરુદેવ. ગુરુદેવ છે એ 11 ભાવમાં કર્ક રાશિના ઉચ્ચના થઈને રહેલા છે. તો નવમાસ કુંડળીમાં પણ ગુરુદેવ ત્રીજા ભાવમાં કર્ક રાશિના ઉચ્ચના થઈને રહેલા છે. શુક્રદેવ. શુક્રદેવ છે એ જન્મ કુંડળીમાં 11 ભાવમાં કર્ક રાશિના રહેલા છે. તે નવમાસ કુંડળીમાં શુક્રદેવ છે એ ત્રીજા ભાવમાં કર્ક રાશિના રહેલા છે. શનિદેવ છે જન્મ કુંડળીના 7મા ભાવમાં મીન રાશિમાં રહેલા છે. તો નવમાસ કુંડળીમાં શનિદેવ છે એ 8મા ભાવમાં ધન રાશિના રહેલા છે.
રાહુદેવ છે એ જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં કુંભ રાશિમાં છે. તો નવમા કુંડળીમાં રાહુદેવ આઠમા ભાવમાં ધન રાશિના છે. જન્મકુંડળીમાં કેતુદેવ છે એ 12મા ભાવમાં સિંહ રાશિના છે. તો નવમા કુંડળીમાં એ બીજા ભાવમાં મિથુન રાશિના રહેલા છે. હવે આપણે આનું ફળ કથન કેવી રીતે કરશું? હવે આપણે આમાં જોઈએ કે આમાં નવમા કુંડળીમાં ગ્રહો અને જન્મકુંડળીના ગ્રહોનું આપણે બંને વિશે સમાનતા અને અસમાનતા જોઈશું. તો સૂર્યદેવ છે આ કુંડળીમાં વ્યય ભવના અધિપતિ એટલે કે 12મા ભવના અધિપતિ બને છે અને શત્રુ ક્ષેત્રી બેઠેલા છે, કારણ કે વૃષભ રાશિ એની શત્રુ રાશિ છે. પરંતુ આપણે નવમા કુંડળીમાં જોઈએ તો સૂર્યદેવ છે એ પોતાની રાશિમાં સિંહ રાશિમાં બેઠેલા છે. તો સૂર્યદેવ છે અહીંયા કમજોર છે, તો અહીંયા આપણને બળવાન દેખાય છે. ચંદ્રદેવ છે અહીંયા 7મા ભાવમાં મિત્ર ક્ષત્રિય થઈને બેઠેલા છે. મીન રાશિ છે એ ચંદ્રદેવની મિત્ર રાશિ છે. તો નવમા કુંડળીમાં અહીંયા 7મા ભાવમાં બેઠેલા છે. નવમા કુંડળીમાં પણ એ મિત્ર ક્ષત્રિય તો છે, કારણ કે અહીંયા પણ ધન રાશિમાં ચંદ્રદેવ બેઠેલા છે. પણ એ ભાવ છે એ 8મો ભાવ છે. અહીંયા આપણને 7મા ભાવમાં બળવાન દેખાતા હતા, ત્યારે અહીંયા 8મા ભાવમાં એ કમજોર થઈ જાય છે. મંગળદેવ છે અહીંયા જન્મકુંડળીમાં અષ્ટમ ભાવમાં સ્વગૃહી થઈને રહેલા હતા. અહીંયા એ બળવાન છે. ત્યારે નવમા કુંડળીમાં મંગળદેવ છે એ છઠ્ઠા ભાવમાં તુલા રાશિમાં રહેલા છે. તો આ એની એક સમ રાશિ છે. એની મિત્ર પણ નથી અને શત્રુ પણ નથી. તુલા રાશિ છે એ મંગળ માટે સમ રાશિ છે. એટલે મંગળ અહીંયા વધારે બળવાન હતા, તો અહીંયા એ મધ્યમ બળવાન છે. બુધદેવ છે એ જન્મકુંડળીમાં દશમ ભાવમાં સ્વગૃહી થઈને રહેલા હતા અને કેન્દ્ર ભાવમાં સ્વગૃહી થઈને રહેલા હોવાથી અહીંયા એક ભદ્રયોગમાં પણ હતા. જ્યારે એ જ બુધદેવ નવમા કુંડળીમાં 11 ભાવમાં મીન રાશિના નીચના થઈને રહેલા છે. બુધદેવ છે એ મીન રાશિમાં નીચના થઈ જાય છે. તો અહીંયા જે બળવાન હતા, તો અહીંયા એટલા બધા બળવાન નથી. ગુરુદેવ છે એ જન્મકુંડળીમાં 11 ભાવમાં કર્ક રાશિના ઉચ્ચના છે. તે નવમા કુંડળીમાં પણ એ ગુરુદેવ છે એ કર્ક રાશિના ઉચ્ચના છે. તો બંને અહીંયા પણ કર્ક રાશિના છે અને અહીંયા પણ કર્ક રાશિના હોવાથી એ વધારે બળવાન બની જાય છે. એને કહેવામાં આવે છે ગ્રહ વર્ગોત્તમી થયેલા છે, કારણ કે અહીંયા પણ કર્ક રાશિના છે, અહીંયા પણ એ ગુરુ કર્ક રાશિના છે. તો ગુરુદેવ અહીંયા ઉચ્ચના છે. બંને જગ્યાએ તો ગુરુ વધારે બળવાન બને છે અને વર્ગોત્તમી પણ છે. શુક્રદેવ છે એ પણ કર્ક રાશિના રહેલા છે. જન્મકુંડળીમાં છે એ 11 ભાવમાં શુક્રદેવ કર્ક રાશિના છે. જ્યારે નવમા કુંડળીમાં પણ એ ત્રીજા ભાવમાં કર્ક રાશિના થઈને રહેલા છે. તો શુક્ર અહીંયા પણ કર્ક રાશિમાં છે, અહીંયા પણ કર્ક રાશિમાં છે. તો ગુરુ અને શુક્ર બંને ગ્રહો વર્ગોત્તમી થયેલા છે. શુક્રની આ શત્રુ રાશિ છે, પરંતુ એ વર્ગોત્તમી હોવાથી અહીંયા શુક્રદેવ પણ બળવાન બની જાય છે. શનિદેવ છે એ જન્મકુંડળીમાં મીન રાશિના, એટલે કે શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી. ગુરુ છે શનિ માટે સમ છે, તો અહીંયા એ સમ ક્ષત્રિય છે. અને 7મા ભાવમાં શનિદેવ છે એ દિગ્બળ પણ મેળવે છે, તો અહીંયા શનિદેવ બળવાન છે. જ્યારે નવમા કુંડળીમાં શનિદેવ છે એ ધન રાશિના, આમાં પણ ગુરુની રાશિમાં રહેલા છે. અહીંયા પણ એ સમ ક્ષત્રિય છે, પરંતુ અહીંયા એ દિગ્બળી હતા, જ્યારે અહીંયા અષ્ટભાવમાં થઈને કમજોર થયેલા છે. અહીંયા શનિ બળવાન છે, ત્યારે અહીંયા શનિદેવ બળવાન નથી. રાહુદેવ છે એ જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં કુંભ રાશિના થઈને રહેલા છે. રાહુદેવની કુંભ રાશિ માનવામાં આવે છે. રાહુની સ્વગૃહી રાશિ મનાય છે. તો અહીંયા રાહુદેવ છઠ્ઠા ભાવમાં બળવાન છે. જ્યારે નવમા કુંડળીમાં રાહુદેવ છે એ શત્રુ ક્ષત્રિય છે. અહીંયા ગુરુની રાશિમાં રાહુદેવ રહેલા છે અને 8મા ભાવમાં પણ રાહુદેવ છે. તો અહીંયા બળવાન હતા, તો અહીંયા રાહુદેવ બળવાન નથી. કેતુદેવ છે એ 12મા ભાવમાં સિંહ રાશિના રહેલા હતા. કેતુદેવ છે 12મા ભાવમાં
ખૂબ જ સારા માનવામાં આવે છે. અહીંયા કેતુ સ્થિતિ સારી મનાય છે, કારણ કેતુ છે એ મોક્ષનો કારક છે. આ 12 ભાવ છે ને એ પણ મોક્ષ બતાવે છે. તો જન્મ કુંડળીની અંદર કેતુ બળવાન છે. જ્યારે 9મા કુંડળીમાં આપણે જોઈએ તો કેતુ મિથુન રાશિના રહેલા છે. આ બીજો ભાવ છે એ ધનનો ભાવ છે, વાણીનો ભાવ છે. તો કેતુ દેવ છે એ એટલા બધા એ બળવાન નથી, કારણ કે કેતુ છે ને એ ભેગું કરવા માનતા નથી, એ બધું આપવામાં માને છે, ત્યાગમાં માને છે. જ્યારે બીજો ભાવ છે એ તો લેવામાં માને છે. તો અહીંયા કેતુદેવ બળવાન છે, તો અહીંયા 9મા કુંડળીમાં કેતુદેવ બળવાન નથી. આવી રીતે 9મા કુંડળીના આધારે તમે ગ્રહોનું બળાબળ જાણી શકો છો. જે ગ્રહ 9મા કુંડળીમાં જે રાશિમાં હોય એ જન્મ કુંડળીમાં કઈ રાશિમાં આવે છે એના આધારે પણ ફળકર્તા થાય છે. સમજી લો કે જન્મ કુંડળીનો 9મા કુંડળીનો કોઈ ગ્રહ જન્મ કુંડળીમાં પ્રથમ ભાવમાં આવે તો એને કહેવામાં આવે છે લગ્નાંશ. આ ભાવમાં કોઈ સમજી લો કન્યા રાશિમાં આમાં કોઈ બેઠેલા નથી, પણ સમજી લો અહીંયા કોઈ ગ્રહ બેઠેલા હોય તો જન્મકુંડળીમાં એ રાશિ ક્યાં આવે છે તો કે લગ્નમાં આવે છે, તો એને કહેવામાં આવે છે એ ગ્રહ લગ્નાંશમાં છે. બીજા ભાવમાં તુલા રાશિમાં કોઈ આવતા હોય, સમજી લો મંગળ દેવ છે એ તુલા રાશિમાં બેઠેલા છે, તો જન્મકુંડળીમાં બીજા ભાવમાં તુલા રાશિ આવે છે, તો મંગળ અહીંયા ધનાંશમાં છે. એવી રીતે ત્રીજા ભાવમાં કોઈ ગ્રહ આવતા હોય તો એને કહેવામાં આવે છે પરાક્રમાંશ, સુખાંશ, પંચમાંશ, ષષ્ઠાંશ, સપ્તમાંશ, નિધનાંશ, ભાગ્યાંશ, કર્માંશ, લાભાંશ અને વ્યયાંશ. આવી રીતે ગ્રહો બધા બેઠેલા મળે છે. હવે આપણે જોઈએ કે કયા ગ્રહ કયામાં આવે છે. તો સૂર્યદેવ છે એ વ્યયાંશમાં આવે છે. અહીંયા આવે છે વ્યયાંશ. તો સૂર્યદેવ છે એ વ્યયાંશમાં છે, કારણ કે એની એક રાશિ 12 ભાવમાં પડેલ છે. સૂર્યદેવ છે એ વ્યયાંશમાં છે. ચંદ્રદેવ છે એ ધન રાશિમાં છે, તો જન્મકુંડળીમાં એ ચોથા ભાવમાં ધન રાશિ આવે છે, તો એ ચંદ્રદેવ છે એ સુખાંશમાં છે. મંગળદેવ છે એ તુલા રાશિમાં છે, જન્મકુંડળીમાં એ બીજા ભાવમાં આવતા હોવાથી એ ધનાંશમાં છે. બુધદેવ છે એ મીન રાશિમાં બેઠેલા છે, તો 9મા કુંડળીમાં મીન રાશિ આવે છે સપ્તમ ભાવમાં, તો એને કહેવામાં આવે છે બુધદેવ છે એ સપ્તમાંશમાં રહેલા છે. ગુરુદેવ છે એ કર્ક રાશિમાં રહેલા છે, તો 9મા કુંડળીમાં કર્ક રાશિ આવે છે 11 ભાવમાં, જેને કહેવામાં આવે છે લાભ ભાવ, તો ગુરુ અહીંયા લાભાંશમાં છે. શુક્રદેવ પણ કર્ક રાશિના રહેલા છે, એ રાશિ આવે છે 11 ભાવમાં, માટે શુક્ર પણ લાભાંશમાં છે. ગુરુ અને શુક્ર બંને ગ્રહો લાભાંશમાં આવે છે. શનિદેવ છે એ ધન રાશિના રહેલા છે, જન્મકુંડળીમાં ચોથા ભાવમાં ધન રાશિ આવે છે. શનિદેવ અહીંયા પણ સુખાંશમાં રહેલા છે. રાહુદેવ પણ ધન રાશિમાં રહેલા છે, તો રાહુદેવ પણ ધન રાશિમાં ચોથા ભાવમાં આવે છે, માટે એને સુખાંશમાં કહેવામાં આવે છે. કેતુદેવ છે એ મિથુન રાશિમાં રહેલા છે, તો જન્મકુંડળીમાં મિથુન રાશિ આવે છે 10મ ભાવમાં, તો કેતુદેવ છે એ કર્માંશમાં રહેલા છે. આવી રીતે ગ્રહો બધા ભાવની અંદર 9મા કુંડળીમાં જે રાશિમાં હોય એ રાશિ જન્મકુંડળીમાં કયા ભાવમાં આવે છે એના આધારે નક્કી થાય છે કે ગ્રહ લગ્નાંશમાં છે, ધનાંશમાં છે, પરાક્રમાંશમાં છે, સુખાંશમાં છે, પંચમાંશમાં છે, ષષ્ઠમાંશમાં છે, સપ્તમાંશમાં છે, નિધનાંશમાં છે, ભાગ્યાંશમાં છે, કર્માંશમાં છે, લાભાંશમાં છે કે વ્યયાંશમાં છે. સમજી લો કે જન્મકુંડળીના ગ્રહો 9મા કુંડળીના જે ગ્રહો છે એ જન્મકુંડળીના કેન્દ્ર 1, 4, 7 અને 10 આને કહેવામાં આવે છે કેન્દ્ર ભાવ, અને 5 અને 9 આ ભાવમાં ગ્રહો આવતા હોય આ રાશિઓમાં, તો એને વધારે બળવાન માનવામાં આવે છે. કારણ કે આ ભાવ છે કેન્દ્ર ભાવ છે, આ ભાવ છે એ ત્રિકોણ ભાવ છે. જ્યારે 9મા કુંડળીના જે ગ્રહો છે એ જન્મકુંડળીના આ રાશિઓમાં હોય ત્યારે કુંડળી વધારે બળવાન બને છે અને એ ગ્રહો સારું ફળ
આપે છે. કેવું ફળ મળશે એ અંતે નવમા કુંડળી નક્કી કરે છે, કારણ કે એક આ ભાગ્યની કુંડળી છે. અંદરથી તમને કેવું મળશે એ બધું નક્કી નવમા કુંડળી બતાવે છે. નવમા કુંડળી છે ને આમ તો એ લગ્ન વિશે બતાવે છે, પણ ઓવરઓલ ચાર્ટ વિશે પણ નવમા કુંડળી બતાવે છે. કોઈ પણ ગ્રહનું ફળ ખતર કરવું હોય ને તો નવમા વગર શક્ય નથી. જન્મ કુંડળી ગમે તે બળવાનું હોય પણ નવમા કુંડળી બળવાનું ન હોય તો એ કુંડળી ઝીરો બની જાય છે. જ્યારે નવમા કુંડળી એટલી બધી બળવાનું ન હોય પણ નવમા કુંડળી બળવાનું હોય ને જ્યારે તમારી, ત્યારે તમે ઘણો બધા સંઘર્ષ કરો પણ આગળ તમને સફળતા અવશ્ય મળે છે. માટે જ્યોતિષની અંદર નવમા કુંડળી ખૂબ જ મહત્વની રહેલી છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને કુંડળી માટે આ નંબર કોન્ટેક્ટ તમે કરી શકો છો. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ.